આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળ અને મહાનંદ પોતાના પિતાનું ભવન કે જે વર્ષો પહેલાં વેચી દેવામાં આવ્યું હતું, એ ભવનની અંદરમાં રત્નપાળ અને મહાનંદ અને એમનો કાફલો એ સુખપૂર્વક દિવસો પસાર કરી રહ્યા છે. વાતો થાય છે, એકબીજાના દુઃખો, એના ઉપાયો, આ બધી વસ્તુઓની વાતો ચર્ચાઓ થતી હોય. મહાનંદને રત્નવતી સાથે સંબંધ હતો ભાઈ બહેનનો, એટલે રત્નવતીની પણ વાત કાઢે. રત્નપાળ પોતાના ભૂતકાળ વિશેની, મમ્મણ શેઠ સાથે જ્યારે નાનપણથી જે વિતાવ્યું છે જીવન, એની વાતો કરે. પણ ફક્ત વાતોથી ન પેટ ભરાય છે, ન પૂર્ણપણે મન પણ ભરાય છે. એટલે પેલો ખાલીપો જે છે એ થોડો ઊભો ને ઊભો જ રહે છે. એકવાર રત્નપાળ આંગણામાં બેસ્યો છે, એકલો છે. મહાનંદ બજારમાં ગયો છે અને એ વિચારોના ચક્રાવે ચડે છે. રત્નપાળ, તું કેવો સ્વાર્થી માણસ છે. તું જરા પણ વિચાર નથી કરતો કે તારા માતા પિતા કઈ હાલતમાં રહેતા હશે. તને જ્યારે સમજાયું કે ભાઈ મારા માતા પિતા તો બધું મને ગીરવે મૂકીને ગયા હતા અને તું મમ્મણ પાસેથી રજા લઈ, સમય લઈ અને વિદેશમાં કમાવા ગયો, ત્યાં તને રાજકુમારી સાથે લગ્ન થયા, તો તું ત્યાં ભૂલી ગયો બધું. ફરી પાછું તારું લક્ષ્ય, પાછું થોડા દિવસે યાદ આવ્યું તો તને રાજાએ એમના રાજભવનની બાજુમાં ભવન આપી દીધું. એમાં સુખમાં અને સુખમાં દિવસો પસાર કરવા લાગ્યો, ત્યારે ફરી પાછો તું ભૂલી ગયો. વળી પાછું યાદ આવ્યું, પણ રત્નવતીને જોઈને એવું લાગ્યું કે આવી સુગ્ન પત્ની મળી છે, તો એના સુખની અંદરમાં તું ફરી પાછું બધું ભૂલી ગયો. ચાલો, યાદ આવ્યું, બધું અનુકૂળ થયું, તું અહીંયા આવી ગયો. મમ્મણ શેઠ પાસેથી તે હવે જે પૈસા ચૂકવવાના હતા એ પણ ચૂકવી લીધા, ભવન પણ ખરીદવાનું હતું તે ખરીદી લીધું. ફરી પાછો સુખની અંદરમાં, આ મહાનંદની વીણાની અંદરમાં તું આળોટવા લાગ્યો. પોતાની જાત પોતાને ખૂંચવા લાગી. આ રત્નપાળની જે સ્થિતિ છે ને એ એક્ઝેક્ટ આપણી છે. એક્ઝેક્ટ જે લક્ષ્ય સાથે આપણે જન્મ્યા હતા એ લક્ષ્ય વારંવાર ભૂલાઈ જાય. કોઈક સુખ મળે, નાનકડું પણ, અને આપણે ભૂલી જઈએ કે હું શેની માટે જન્મ્યો હતો. વળી પાછું કોઈક જીનવાણીનું શ્રવણ થાય અથવા કંઈક પણ થાય અને યાદ આવે કે અચ્છા, આ બધામાં કંઈ પડવા જેવું નથી. પણ વળી પાછું કોઈક સુખ મળી જાય, નાનું મોટું, અને તરત આપણે એમાં લેવાઈ જઈએ. આખી બહુ પરંપરામાં આપણને દુઃખે જેટલા હેરાન નથી કર્યા ને એના કરતાં વધુ હેરાન આપણને સુખે કર્યા છે. બહુ અલગ વાત છે, પણ વાત સત્ય હકીકત છે. કારણ કે સુખ, જો આ હકીકતવાળું સુખ હોત ને તો એને આપણને ક્યારે દુઃખી ન કર્યા હોત. પણ આ ભ્રમિત સુખે આપણને આપણા મૂળ માર્ગથી એટલા બધા ચલિત કરી દીધા છે કે નાનકડું પણ મળી જાય તો આપણે ધરાઈ જઈએ છીએ. ત્યારે આપણને યાદ નથી આવતું કે ભાઈ હું અબજોપતિની ઓલાદ છું. આવા 25-50 રૂપિયામાં લેવાઈ જવાય એ મારું ગૌરવ નથી. પણ નહીં, મોહનીય કર્મ, મોહ આ બધું ભૂલાવી દે છે. પણ રત્નપાળને અત્યારે અહીંયા કુદરત એ જાણે એની પર તુષ્ટ થાય છે. અને એક પ્રસંગ એવો બને છે કે જે પ્રસંગના આધાર ઉપર રત્નપાળ જે ઊંડા વિચારની અંદરમાં ગરકાવ થઈ ગયો છે અને પોતાને ઠપકો જ આપી રહ્યો છે, ઉપાલંબ આપી રહ્યો છે, એવામાં અચાનક જ એ ભવનની અંદરમાં એક અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ થાય છે. હવે અજાણ્યો વ્યક્તિ આ જ ભવનમાં કેમ આવ્યો? રત્નપાળને એને જોઈને કેમ લાગણીઓ જન્મી? કેમ એને જોઈને એવું લાગવા લાગ્યું કે ચાલો હું એમની યારે વાત કરું કંઈ? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે, યોગાનુયોગ. કુદરતનો ક્રમ છે ને એ પોતાના ફ્લોની અંદરમાં ચાલી રાખે. જીવ એમાં કંઈ જ નવું વિશેષ કેટલીક જગ્યાઓએ કંઈ નથી કરી શકતો. એક તેજસ્વી પુરુષ રત્નપાળના ભવનમાં આવ્યો. રત્નપાળે એની સામે જોયું અને એને આવકાર આપ્યો. વ્યક્તિને જોઈને પણ એવું લાગે કે ભાઈ નહીં, આ સાવ જેમ તેમ નાખી દેવા જેવું માણસ નથી, કંઈક અલગ છે.
અને તેજસ્વી પુરુષે રત્નપાળને આશીર્વાદ આપ્યા અને પછી કહ્યું કે ભદ્રે, તને ચિંતા શેની છે? અને તું સૌથી પહેલાં મને કે આ ઘરનો સ્વામી કોણ છે? અજાણ્યો માણસ છે. સામાન્યથી આવું પૂછે કોઈ તો જવાબ આપવો એ કંઈ જરૂરી નથી, અને જવાબ આપવામાં આપણને 10 વાર વિચાર પણ આવે. પણ રત્નપાળ કોઈક ને કોઈક પ્રકારે અકારણ અનાયાસે પણ એના પ્રત્યે શુભતાવાળો થતો જાય છે, પોઝિટિવિટીવાળો થતો જાય છે. એટલે રત્નપાળ કહે છે કે મહાનુભાવ, આ ઘરનો સ્વામી કોણ છે તે માત્ર હું નામથી જાણું છું. મને આજ સુધી એના દર્શન નથી થયા અને એમના દર્શન માટે જ હું ચિંતાતુર છું. પણ આપનો પરિચય આપશો, આપ કોણ છો અને આપનું અહીંયા પધારવાનું કોઈ પ્રયોજન હોય તો એ પણ જણાવજો. અહીંયા રત્નપાળની ગુણિયલતા જુઓ. આ ભવન એમના પિતાએ તો વેચી દીધેલું, અત્યારે ખરીદ્યું છે એણે, પૈસા એના છે. અત્યારે ભવનના માલિક તરીકે એસ્ટાબ્લિશ પણ એ છે અને પ્રેક્ટિકલ ફેક્ટ પણ એ છે કે એ જ અત્યારે ભવનનો માલિક છે. અજાણ્યા માણસે જ્યારે પૂછ્યું કે આ ભવનનો માલિક કોણ છે, તો રત્નપાળ પાસે કોઈ કારણ નથી કે એમ કે આ ભવનના માલિકને અત્યારે મેં જોયા પણ નથી. એના પિતાની વાત કરે છે. બહુ જ આમ સામાન્યથી સહજતાથી આપણે પોતે આંખ બંધ કરીને કલ્પના કરીએ કે આ ક્ષણે રત્નપાળની જગ્યાએ આપણે હોત અને આપણને કોઈએ આવીને પૂછ્યું હોત કે આ ભવનનો માલિક કોણ છે, શું આપણો જવાબ એવો નીકળ્યો હોત કે મને પણ નથી ખબર, હું પણ એમને નથી ઓળખતો, ખ્યાલ છે મને પણ હું ક્યારે મળ્યો નથી? આધિપત્યની ભાવના રત્નપાળની અંદરમાં લેશ માત્ર નથી. મેં ભલે આ ભવન ખરીદ્યું પણ ઓન બિહાફ ઓફ માય ફાધર, મારા પિતાના ભાગે, મારા પિતાના એક દૂત તરીકે મેં આ ખરીદ્યું છે. મેસેન્જર છું. આ જગતમાં જીવ જે દિવસે આ વાતને ગાંઠ વાળીને સમજી લે ને કે આ જગતમાં મારા દ્વારા થતી દરેક વસ્તુઓમાં હું ફક્ત ને ફક્ત એક દૂત છું, એક મેસેન્જર છું, એ દિવસથી એનું કર્તૃત્વ નીકળી જાય. કર્તૃત્વ નીકળી ગયું એટલે રાગ દ્વેષ નીકળી ગયા. આ પ્રયત્ન એક દિવસ માટે પણ મહિનામાં કરવા જેવો છે. આપણે જે પણ કરીએ એમાં આપણે આવી ભાવના કેળવીએ કે મારા દ્વારા કરાયું નથી, આ મારા દ્વારા કોઈકે કરાવ્યું છે, થયું છે. આ થયેલી ઘટનામાં હું ફક્ત વિટનેસ છું અથવા બહુ તો થોડો એક્ટિવ છું. શું થશે? એ ઘટનાના સુખ દુઃખની અસરો, સફળતા નિષ્ફળતાની અસરો આપણી ઉપર બહુ મિનિમમ થઈ જશે. એ ઘટનાઓમાં કોણે બહુ ખોટું કર્યું, એના કારણે મને નુકસાન થયું, આને નુકસાન થયું, આ બધી વાતના વિચારોને એક બ્રેક લાગી જશે. કારણ કે ખ્યાલ આવશે કે ભાઈ ઠીક છે ને, હવે થઈ ગયું. આપણું પોતિકાપણાનો જે ભાવ છે એક માત્ર એ નીકળી જવાને કારણે આ પ્રયત્ન કરવા જેવો છે કે આપણે કેટલી હદ સુધી વિકલ્પો અને વિચારોમાંથી બહાર નીકળી જઈએ. રત્નપાળે અહીંયા આ પ્રતિપાદન કર્યું. સાથે પ્રશ્ન પૂછ્યો કે આપ કયા પ્રયોજનથી પધાર્યા છો એ પણ મને જણાવો અને આપનો પરિચય પણ મને આપો. અને પેલા તેજસ્વી પુરુષે એકદમ આછા હાસ્ય સાથે કહ્યું કે ભદ્ર, હું નિમિત્તજ્ઞ છું. લોકોની ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની સ્થિતિ જે છે એને જાણવાની મહાવિદ્યા મેં સંપન્ન કરી છે. અને આ વિદ્યાનો ઉપકાર હું ફક્ત ને ફક્ત પરોપકાર માટે જ કરું છું. પૈસા કમાવા માટે કરું છું કે વ્યવસાય છે મારો, એવું નથી. આ ભવનમાં કોઈક પુણ્યવાન પુરુષ છે અને એ પુણ્યવાન પુરુષ ચિંતાતુર છે. આવી મને એક અંતઃસ્ફૂર્ણા મારી વિદ્યાના આધાર ઉપર કે કુદરતના કે પ્રભુના સંદેશના આધાર ઉપર મને થઈ અને અહીંથી પસાર થયો અને મને આમ ભવને મને આકર્ષ્યો અને મને આ મારા વિદ્યાના બળથી ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈક પુણ્ય પુરુષ છે કે જે ચિંતિત છે, જે ભવનનો માલિક છે. તો આમંત્રણ વિના આવવાનું મૂળ કારણ આ જ છે કે મને આ ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ ચિંતાતુર છે. તમે મને જણાવો શું ચિંતા છે? હું મારી વિદ્યાના બળથી એને નષ્ટ કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરીશ. તમે મને કહો કે આ ચમત્કાર ન લાગે? આપણને ઓલવેઝ આવું ન થાય એમ કે આવું તો આપણી હારે થઈ જાય તો બહુ સારું.
આપણને પ્રશ્ન ઊભો થાય અને કુદરત એ આપણને જવાબ આપી દે. અને એટ ધ સેમ ટાઈમ આપણી પોતાની સાયકોલોજીથી વિચારીએ કે આવું કોઈક આવીને કે સૌથી પહેલું આપણને મનમાં ભાવ શું આવે? આ માણસ ઉપર ડાઉટ ન જાય કે આ બધું જાણી લેશે અને પચાવી પાડશે, ક્યાંકથી ઇન્ફોર્મેશન ગેધર કરીને આવ્યો હશે અને પછી મને મૂર્ખ બનાવી દેશે? તો ના ભાઈ ના. આમ રસ્તે ચાલતા કોઈ બી માણસ આવી જાય ને આપણે એની પર ભરોસો રાખી દેવું થોડી કરાય. આવો વિચાર પણ આવી શકે કે નહીં? એક્ઝેક્ટ આ જ પરિસ્થિતિ આપણી હારે થઈ છે અનંતકાળમાં, કે જ્યારે જ્યારે આપણને શુભતાની તક મળી છે ત્યારે ત્યારે આપણે આપણી સાથે થયેલા અશુભ અનુભવોના આધાર ઉપર એ શુભતાની તક ઉપર શંકા કરી અને એને જાકારો આપ્યો છે. એ વાત ચોક્કસ છે કે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી સમજી નથી શકાતું કે આ રિયલમાં આ તક ઝડપવા જેવી છે કે આ મૂર્ખ બનવાની છે. એ વાત ચોક્કસ છે, પણ એટલી પણ ચોક્કસ વાત એ છે જ કે આપણે હર હંમેશ જેમ મૂર્ખ બનતા ગયા છે એમ શુભતાને જાકારો આપીને મહામૂર્ખ પણ આપણે બનતા ગયા છે. આપણે કોઈ એક યોગ્ય તત્વ ઉપર શ્રદ્ધા નથી કેળવી શક્યા, જેના કારણે આ ભટકવાનું છે. અહીંયા નિમિત્તજ્ઞનો વચન સાંભળી અને રત્નપાળને બહુ જ પ્રસન્નતા મળી. એને બહુ માન થવા લાગ્યું. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. તમારી પોતાની દ્રષ્ટિમાં જ્યારે શ્રદ્ધા સંપન્નતા હોય ને ત્યારે જગત માટે આપણે શ્રદ્ધા જ થાય. અને કુદરત પણ બને ત્યાં સુધી આવા જીવોની શ્રદ્ધાને બહુ જલ્દીથી તોડતી નથી. રત્નપાળે કીધું કે મહાનુભાવ, મારા માતા પિતા દુઃખી અવસ્થામાં વિદેશ ચાલ્યા ગયા છે. મારા બાળ્યકાળની આ ઘટના છે અને ત્યારથી મને એમનો વિયોગ છે. મારે એ જાણવું છે કે એ લોકો અત્યારે હાલમાં ક્યાં હશે. એમને મળવાની મને બહુ જ ઉત્કંઠા છે અને એટલા માટે હું ચિંતાતુર છું. આપણે જે વિચાર આવ્યો કે આ ભવનમાં કોઈ ચિંતાતુર છે એ ચોક્કસપણે હું જ છું. કારણ કે માતા પિતાના વિયોગમાં હું ખૂબ ઉદ્વિગ્ન રહું છું અને હવે મને મારી પોતાની માનસિકતા ઉપર નિયંત્રણ મારા દ્વારા નથી રહી શકતું. તો જો આપ ખરેખર આ બાબતની અંદરમાં મને કંઈ મદદ કે સહાય કરી શકતા હો તો કૃપા કરીને મને કરવા. વિદ્વાન નિમિત્તજ્ઞએ વિદ્યાબળનો ઉપયોગ મૂક્યો અને વિચારીને કહ્યું કે ભદ્ર, તમારા માતા પિતા અત્યારે દક્ષિણ દિશામાં છે. હજી પણ એ લોકો બહુ નબળી હાલતમાં પોતાનું જીવન પસાર કરે છે અને જો તમે પ્રયત્ન કરશો તો તેઓ તમને મળી શકશે એવું મારી વિદ્યા મને અત્યારે જણાવે છે. બસ આ શબ્દ સાંભળવા જતા અને રત્નપાળનો આનંદ એ જાણે આમ ઉમડવા લાગ્યો. ખૂબ ખૂબ પ્રસન્ન થઈ ગયો. અત્યાર સુધી માતા પિતાને શોધવા માટે કોઈ જ પ્રયત્ન ન થયા, કારણ કે કોઈ ક્લુ જ નહોતું કે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું. એને એવું લાગ્યું કે આ તો મને ભગવાન મળ્યા જાણે, કે જેણે મને એક દિશા આપી કે દક્ષિણ દિશામાં છે. જો કે દક્ષિણ દિશાનો કયો ભાગ ને શું એ વિકરાળ પ્રશ્ન તો હજી મોં ખોલીને ઊભો જ છે, પણ તેમ છતાં એક તરણું પણ મળ્યું છે ને, તો અત્યારે એ ડૂબતા માણસ માટે ઘણું ઉપકારક સાબિત થઈ શકે. બહુ જ પ્રસન્ન થયો, ખૂબ પ્રસન્ન થયો. અને હવે એને એમ થઈ ગયું કે કોઈ પણ ભોગે હું માતા પિતાની શોધ માટે આતુર બનું. પગે લાગે છે વિદ્યાધરને, વિદ્યા જાણકારને, નિમિત્તજ્ઞને, અને એને ઉપકાર માની અને એને ભેટનું આપવા પ્રયત્ન કરે છે. પેલો વિદ્યા સંપન્ન નિમિત્તજ્ઞ કાચી ક્ષણે ના પાડે છે કે હું આપની પાસેથી એક પણ દ્રવ્ય, એક પણ વસ્તુ ન લઈ શકું. કેમ? કારણ કે મને મારી વિદ્યા વેચવામાં કોઈ રસ નથી. હું આ વિદ્યાને વહેંચવા માટે આવ્યો છું આ જગતમાં. આ પ્રકૃતિ, આ સ્વભાવ, આ બહુ જ જીવનમાં ઉપયોગી બને એવો સ્વભાવ છે. એવું બની શકે કે ઈશ્વરે આપણને જે પુણ્ય કે શક્તિઓ આપી છે એના ઉપયોગ દ્વારા જ આપણી આજીવિકા પૂરી થતી હોય, એવું બની શકે. પણ દરેક વખતે દરેક શક્તિઓ ફક્ત ને ફક્ત ગીવ એન્ડ ટેક રિલેશન માટે જ વપરાય, એ બહુ દયનીય સ્થિતિ છે. આપણને આપણા જીવનની અંદરમાં ખ્યાલ હોવો જોઈએ
કે મારે મારી કેટલીક શક્તિઓ તો નિસ્વાર્થ ભાવે વાપરવી જ છે. એ જ તો મૂળ છે. ભવાંતરની અંદરમાં આવી કંઈક શક્તિઓ પ્રાપ્ત થાય એની પાત્રતાનું મૂળ એ આ જ નિસ્વાર્થ ભાવ તો છે. જો હું એનો વિનિયોગ નહીં કરું, જો હું એનું આદાન નહીં કરું અને જો ફક્ત ને ફક્ત હું લીધે રાખીશ જગત પાસેથી એની સામે કંઈક ને કંઈક, તો હું ખાલી થઈ જઈશ. એટલે ભવાંતર માટે મારી આગળ કોઈ સ્ટોક જ નહીં રહે. તો શક્ય હોય તો આવી કોઈ પણ શક્તિઓ જે આપણને પ્રાપ્ત થઈ છે એનો ગીવ એન્ડ ટેક વાળા રિલેશનમાં લઈ જવાનો ભાવ ન હોવો જોઈએ. અને કદાચ પરિસ્થિતિવશ આપણે લેવો પણ પડતો હોય તો પણ આપણી કેટલીક શક્તિઓને તો આપણે એવી રાખવી જ જોઈએ કે જે ફક્ત ને ફક્ત વન સાઇડેડ વન વે હોય, કે એના દ્વારા હું ફક્ત આપીશ, કંઈ જ નહીં લઉં. કંઈ જ નહીં લઉં એટલે ફક્ત પૈસા નહીં લઉં એમ નહીં, હું એની સામે કોઈ મારી પ્રશંસા પણ નહીં લઉં, કોઈના મોઢાના બે શબ્દ પણ નહીં લઉં, કોઈ એવો ભાવ પણ નહીં લઉં કૃતજ્ઞતાનો કે જે લોકો મારી સામે વ્યક્ત કરે છે. નહીં, હું કંઈ જ નહીં લઉં. આ નિસ્વાર્થતા છે. અને આ નિસ્વાર્થતા અર્યંત પરમાત્માના જીવની અંદર, આત્માની અંદરમાં એ નિગોદમાંથી નીકળે છે ત્યારથી લઈને ઠાસીને ભરેલી હોય છે. આપણે એમના અનુયાયી છીએ. આપણે આ કેળવવી જોઈએ. નિસ્વાર્થ ભાવપૂર્વકનું જીવન એ જે આનંદ આપી શકે છે એ આ સ્વાર્થવાળી કોઈ પણ પ્રવૃત્તિઓ એટલો નથી આપી શકતી. ના પાડી. અને પેલો નિમિત્તજ્ઞ બહુ જ આદરભેર માન લીધું, પોતે પણ પોતાનું માન જાળવ્યું અને થોડો સમય બેસી અને ત્યાંથી એ નીકળી ગયો. ફક્ત જાણે આને જગાડવા માટે અને દિશા આપવા માટે જ રત્નપાળને એ આવ્યા હોય એ રીતે એ વયા ગયા. જતા પહેલાંય અજાણ્યા હતા, ગયા પછી પણ અજાણ્યા જ રહ્યા. કોઈ સંદેશ, કોઈ પોતાની વિઝિટિંગ કાર્ડ, કોઈ પોતાની ઓળખાણ, કંઈ જ નહીં. અને આ જ ખરી પાત્રતા છે. અને જેવું આ સમજાણું એટલે તરત જ રત્નપાળને તો એમ થયું કે ઓહો, આ તો પગેરું મળી ગયું. કોઈ પણ હિસાબે મારે આ જે છે વાત એણે કીધી દક્ષિણ દિશાવાળી, એને હવે મારે આગળ કરવી જ પડે. માતા પિતાની શોધ માટે દક્ષિણ દિશા તરફ નીકળી જાઓ. પછી તરત વિચાર આવ્યો કે મને આ મારા મિત્ર મહાનંદ પ્રત્યે ખૂબ લાગણી છે. હવે હું આ દક્ષિણ દિશામાં આમ નીકળી જઈશ, કાર્ય તો મારું છે અને રખડપટ્ટી કરવાની છે, કંઈ ખબર નથી ક્યાં જઈશું, ક્યાં ઉતરશું, કઈ અવ્યવસ્થા હશે, કઈ પરિસ્થિતિ હશે, કોઈ મુશ્કેલી પણ આવી શકે. આ બધામાં મારે મહાનંદને કેમ એને સામેલ કરવો? એટલે એમણે નક્કી કર્યું કે હું મહાનંદને અહીંયા છોડીને જઈશ. માતા પિતાનો મેળાપ થશે એ પછી જ હું આ મારા મિત્રને મળીશ અને પછી આ વીણાના આનંદનો બરોબર અનુભવ માતા પિતાની સાથે હું કરીશ. ભવનના અંદરના ખંડમાં ગયો. એ વિચાર આવી રીતે કરતો હતો ને એટલી જ વારમાં મહાનંદ ફરીથી આવ્યો. બજારમાં ગયો હતો, ત્યાંથી વીણા લઈને હાજર થઈ ગયો અને વીણા વાદન કરવા લાગ્યો. તરત જ જે માતા પિતાને મળવાની ઉત્કંઠા રત્નપાળમાં જન્મી છે કે જેના કારણે એ અંદરથી બહાવરો બનતો જતો હતો, અને એટલે એણે તરત જ વીણાવાદન અટકાવીને એને કહ્યું કે મિત્ર, મારે તને કંઈ કહેવું છે. અહીંયા મહાનંદ પણ એવું વિચારે છે કે આવું કોઈ દિવસ ન બને કે હું વીણાવાદન શરૂ કરવાનો હોઉં અને રત્નપાળ એ એનાથી આનંદિત ન થાય. એટલે મહાનંદ સામેથી કહે છે કે મિત્ર, તને આજે શું થયું છે? મારી વીણાના સૂર રેલાવાના શરૂ થવાના હોય અને તને એનો આનંદનો સ્પર્શ ન થાય એવું આજ સુધી બન્યું નથી. વીણાના સૂરથી પણ વધુ બળવાન સામ્રાજ્ય તારા અંતરમાં કોનું સ્થપાયું છે મારે એ જાણવું છે. હું તારો મિત્ર છું, આપણે કોઈ ભેદ ન રાખવો જોઈએ એકબીજા સાથે. તો એ આશયથી તને પૂછું છું કે એવું તે શું થયું છે, તું મને જણાવ. મહાનંદનો આગ્રહ થયો. આ એ પણ કીધું કે કોઈ ભેદ નથી, મિત્રથી જુદી વાત રાખવી એ બહુ અનુચિત છે. એટલે જણાવે છે કે મારા અંતરમાં બે ચિંતા છે આ ક્ષણે. અને આખી ઘટના કહે છે કે નિમિત્ત આવ્યા હતા અને એમણે આવી રીતે વાત કરી
અને દક્ષિણ દિશામાં દુઃખી હાલતમાં છે એ સાંભળીને મારું મન અત્યંત ખિન્ન બન્યું છે. અને બીજી ચિંતા મને એ છે કે મિત્ર હું જઈશ એ પછી તું એકલો અહીંયા કઈ રીતે રહીશ, અને તું સુખેથી રહી શકીશ કે નહીં એની તકેદારી લેવા માટેની બધી જ જે વ્યવસ્થા છે બસ એની મને ચિંતા છે. કારણ કે હું તો વેશ પરિવર્તન કરીને જઈશ અને હું ન આવું પાછો માતા પિતાને લઈને ત્યાં સુધી ત્યારે અહીંયા જ રહેવાનું છે. તું અજાણ્યા નગરમાં છે, કોઈનો વિશ્વાસ કરતો નહીં. હું વહેલામાં વહેલી તકે મારા માતા પિતાને તેડીને આવીશ. રત્નપાળના શબ્દો. બે મિત્રો વચ્ચેની મૈત્રી કેવી હોય એ ઉજાગર કરનારો આ પ્રસંગ છે. એક મિત્ર વિચારે છે કે મારા માતા પિતાની દિશામાં મારે આગળ વધવું છે, એમને શોધવાની પોતાની જીવનની સૌથી મહત્વની ચિંતા, એનો ઉકેલ મળવાની દિશા છે. ને એવા સમયે પણ એ મિત્રને યાદ આવે છે કે મારા બીજા મિત્રનો શું થશે. તો આ વાતનો હવે એનો બીજો મિત્ર શું પ્રતિસાદ આપે છે, આ મૈત્રીનો ભાવ કેવો દ્રઢ લોકોની અંદરમાં બહુ જ ઓછા સમયમાં જામી જતો હોય છે, એ જાણવા, સમજવા અને માણવા આવતીકાલે મહાનંદનો જવાબ સાંભળશું આપણે, અને એક મૈત્રીપૂર્ણ વ્યવહાર શું હોય એનું પ્રતિપાદન થશે. ત્યાં સુધી જીનાગ્રહ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.